આઝાદીના 75 વર્ષ થયા, આજે અમૃત મહોત્સવ એ લોકો લઈને ફરે છે। મેરી માટી મેરા દેશ કળશ યાત્રાઓ લઈને ફરે છે। કેમ ભાઈ, અમને દેશ પ્રેમ નથી? આગળ પણ તમે અયોધ્યા મંદિરના વખતે ઈંટો લેવા માટે આવ્યા, તમે ટેમ્પા ભરી ભરી ઈંટો મોકલાવેલી છે। સાચી છે કે ખોટી વાત છે? તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચૈત્રભાઈ વસાવાના હાલ ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલી રહ્યા છે, કારણ કે તેમણે વિડીયોની અંદર તમે જોયું મિત્રો, અયોધ્યા માટે તેમને ઈંટો મોકલાવેલી હતી। તમે વિડીયોમાં ચૈત્રભાઈ વસાવાના મોઢે સાંભળી લીધું મિત્રો। ખરેખર ચૈત્રભાઈ વસાવા જેલની બહાર હોત તો ખરેખર એ અયોધ્યામાં જવાના હતા મિત્રો। 100% પાકું છે મિત્રો, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ બનાવવાનું હતું એમાં પણ તેમણે દાન કર્યું હતું મિત્રો, અને રામ મંદિર અયોધ્યા માટે ટેમ્પા ભરી ભરીને ઈંટો મોકલાવી હતી। તમે વિડીયોની અંદર તમે ચૈત્રભાઈના મોઢે જ સાંભળી લીધું મિત્રો। તો ખરેખર એના જ કારણે આખું આદિવાસી સમાજ તેમને સપોર્ટ કરે છે મિત્રો। ચૈત્રભાઈ વસાવા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે, આખા ગુજરાતમાં એમની બૂમો પડી રહી છે। તો મિત્રો એમના માટે આદિવાસી સમાજ એક થઈ ગયું છે મિત્રો। ખરેખર આદિવાસી લોકોનો ફૂલ સપોર્ટ છે મિત્રો। તો ખરેખર આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ચૈત્રભાઈ વસાવાને, અને કમેન્ટમાં જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો મળું છું આ બીજા વિડીયો સાથે, ત્યાં હું પણ રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।